હેલો ફ્રેન્ડ્સ, વિષય નામાના મૂળ તત્વો ધોરણ 12 પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ એનો આજે આપણે ત્રીજો ક્વેશ્ચન જોવાના છે. શું છે ત્રીજો ક્વેશ્ચન? આવો જોઈએ. શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લે છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર 10% કમિશન આપવાનું છે. સુરભીને ₹7,000 નફો મળે છે. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. મિત્રો, અહીંયા આપણે ત્રણ વસ્તુ શોધવા માટે કીધું છે. પહેલી વસ્તુ છે નફો, કે કુલ નફો કેટલો છે. ત્યારબાદ મેનેજરનું કમિશન અને ત્યારબાદ કમિશન આપ્યા પહેલાનો નફો. આ ત્રણ વસ્તુની આપણે ગણતરી કરવાની છે. આપણને નફો આપવામાં નથી આવ્યો, આપણને કમિશન શોધવા માટે કીધું છે અને આપણને કમિશન આપ્યા પહેલાનો નફો શોધવા માટે કીધું છે. કઈ રીતે આ પ્રશ્નનો ઉકેલ આવશે આવો જોઈએ. મિત્રો, પહેલા તો આપણે નફાને શોધવો પડશે. નફો શોધીશું ત્યારે જ આપણે 10% લઈને કમિશન મેનેજરને આપી શકીશું. એટલે પહેલા આપણે નફો શોધીએ. તો નફો શોધવા માટે આપણને પ્રશ્નની અંદર આપ્યું છે કે સુરભીનો ભાગ જે છે એ 7/21 છે. સુરભીનો જે ભાગ આપ્યો છે એ ભાગ છે 7/21. એટલે કે સુરભીનો ભાગ જો 7/21 હોય તો આપણે કુલ નફો 1 લઈ શકીએ છીએ. જો સુરભીનો ભાગ 7/21 હોય તો આપણે કુલ નફો ₹1 લઈ શકીએ છીએ. હવે અહીંયા સુરભીનો આપણને નફો પણ આપ્યો છે, તો નફો છે 7,000. તો ₹7,000 સુરભીનો નફો હોય તો કુલ નફો કેટલો થાય? સિમ્પલી ત્રિરાશી પદ મુકાય છે. અહીંયા 7,000 ગુણ્યા 1/7/21. હવે ગણિતના નિયમ મુજબ છેદનો જે છેદ હોય છે એ અંશ સાથે ગુણાઈ જાય. એટલે કે 7,000 ગુણ્યા 21/7. 7×21 અને 7×21 એટલે કે કુલ નફો આપણને મળે છે ₹21,000. આ થઈ ગઈ નફાની ગણતરી. બીજી વસ્તુ શું કીધું છે? કમિશન, કે સંકેતના કમિશનની ગણતરી કરો. તો આપણને સંકેતનો કમિશન કેટલું કીધું છે? 10%. લેખે મેનેજરને આપણે કમિશન આપવાનું છે. તો 21,000 એ આપણો કુલ નફો છે, એને આપણે 10% કરીશું એટલે 10% કમિશન મેનેજરને મળી જશે. તો કમિશન બરાબર 21,000 કુલ નફો જે આવે છે એ અને એના 10%. બરાબર? એટલે 0 નો લોપ 0 નો લોપ. તો આપણો જવાબ મળશે ₹2,100. એટલે કે કમિશન રૂપે કેટલા રૂપિયા મળશે? તો સંકેતને ₹2,100 મળશે. ત્રીજી વસ્તુ શું હતું? કે કમિશન આપ્યા પહેલાનો નફો. તો કમિશન આપ્યા પહેલાનો નફો કેટલો છે? તો જુઓ મિત્રો, કમિશન પહેલેથી આપી દીધું છે અને આપણી પાસે નફો આ છે. તો આ નફાની અંદર આ કમિશન આપણે ઉમેરી દેવાનું. એટલે કે 21,000 વત્તા 2100. 21,000 વત્તા 2100 એટલે જવાબ આવશે 23,000